गुरु वचने जो वरवू होय अने जीवन जो सफल बनावू होय अने घर जो सुखी करवू होय तो सौ प्रथम व्यवहारिक जीवन जीववानो राह खोरवानी जरूर है। चालू जीवन जीववानी रीत शीख्या विना गमे तेटली भक्ति करशुं पण पहेला व्यवहारिक जीवननी जरूर है। व्यवहारिक जीवन कई रीते व्यवहार राखो, कई रीते वर्तमान करूँ, कई रीते आचरण राखવું ये हमेशा माटे भक्तिनी शरूआत सौ प्रथम माता पितानी सेवाथी तथा सौ प्रथम खोराक परिवर्तन करवाथी ज मनुष्यनु जीवन परिवर्तन थाय, बाकी क्यारे मेर पड़तो नथी। बोलिए सद्गुरु महाराज। जो बुद्धि परिवर्तन कर्યું હોય, આપણું जीवन परिवर्तन करવું હોય, આપણો રાહ જો બદલવો હોય, સૌ પ્રથમ ખોરાકથી પરિवर्तन થાય તો જ મનુષ્યની બુદ્ધિ પરિवर्तन થાય, બાકી ત્યાં સુધી જેવું મળે અન્ન એવા હોડકાર, એવું મહાપુરુષોનું કેવું છે। આપણે કોદરાનો રોટલો ખાઈને કદાચ ખીરનો હેડકાર માંગીએ ક્યારેય આવતો નથી। એટલે સૌ પ્રથમ જીવનમાં જીવવા માટે ખોરાક પરિવર્તન કરશું તો જ આપણી બુદ્ધિ પરિવર્તન થશે। જો બુદ્ધિ પરિવર્તન નહીં થાય ત્યાં સુધી આપણું જીવન પલટો વાગતો નથી। એટલા માટે સંતો પોકારી પોકારીને કે બાજે અમારે કંઈ પૈસા આપવા પડો નથી વ્યસન લેવા માટે કે કોઈ બી ખોરાક માટે, પોતપોતાના પૈસે જીવે છે, સ્વતંત્ર જીવન મળ્યું છે। પણ એનું કારણ એટલું છે કે મનુષ્ય દેહ જે મળ્યો છે, મોક્ષનું દ્વાર મળ્યું છે, પરમાત્માનું સ્વરૂપ મળ્યું છે, પરમાત્માને મળવાની તક મળી છે, એટલા માટે આ જીવન મૂલ્યવાન મળ્યું છે તો એ જીવનનું જતન કરી રત્ન ચિંતામણી મળી છે તો આ જીવન ધન્ય બનવા પરમાત્માને મળવા માટેનું સાધન મળેલું છે। બોલીએ સદગુરુ મહારાજ। જેમ તેમ આને વેડપવા નથી, જેમ તેમ ફેરવવાનું નથી, જેમ તેમ આને પૂરું કરવાનું નથી। આને માટે મહાપુરુષો એટલે કીધું ભલે 1000 વર્ષ જીવતા હોય પણ સમજણ વગરનું 1000 વર્ષ જીવવાનું कोई प्रयोजन नहीं, पण समझीने एक घड़ी जीवो तो एनो बेड़ो पार छे एवुं महापुरुषोनुं कहेवुं छे। एटले खरेखर आपणे सौ प्रथम एक दाखला तरीके कूवो गोड्यो होय ने कूवामांथी पाणी खेंचता होय अने आपणे पाइपे जोईए के सालू पाइपमां कंईक खोमी लागे छे, डोहरुं पाणी आवे छे, वरी पाइप काढ़ी नाखीने चालू करीए तो एंजीन में खोलीने जोईए के डोहरुं पाणी आवे, पण डोहरुं पाणी एंजीन के पाइप में होतुं नथी, ए तो कूवामां डोहरुं छे मारा साहेब। एवी रीते